હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના ડુમસના દરિયાઈ તટ વિસ્તારમાં, જ્યાં આપ જોઈ શકો છો ડુમસનો જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ધીરે ધીરે જે દરિયાઈ કરંટ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે જે દરિયાઈ મોજા છે તે 3 થી 4 ફૂટ ઊંચે ઉડી રહ્યા છે। આ સાથોસાથ જે પવનનું જે જોર છે તે જોર પણ ધીરે ધીરે વધી રહ્યું છે। આપ જોઈ શકો છો દરિયા ગણેશ મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીં પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કોઈ પણ સહેલાણી આ મંદિર નજીક ન જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। બીજી તરફ હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે નજીકમાં આ તમામ જે દુકાનો આવી છે તે દુકાનોમાં ઉપર તાજપત્તી મૂકવામાં આવી હતી, પરંતુ આપ જોઈ શકો છો જે રીતે દરિયો ગાંડો બન્યો છે ત્યારબાદ આ જે દુકાન છે તે દુકાન પણ ખાલી કરવાની નોબત આવી છે। બીજી તરફ અહીં ડુમસ પોલીસ અને હોમગાર્ડ પોલીસ દ્વારા સતત જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ સહેલાણી દરિયાની અંદર નાહવા ન જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને દરિયાઈ તટ વિસ્તારના જે લોકો છે આ ઉપરાંત જે માછીમારો છે તેમને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હાલમાં પણ જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે। સાથોસાથ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્રને અહીં એલર્ટ કરી દેવામાં આવ્યો છે।